નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। નજર કરીએ સમાચારો પર। મહેસાણાના લાખવડ ખાતે 64 જોગણી દશાબ્દી મહોત્સવ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પની અંદર રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેમાં મહિલાઓએ પણ રક્તદાન કર્યું હતું। આયોજકોએ જણાવ્યું કે 125 જેટલી રક્તની બોટલો એકત્ર કરવાનો ટાર્ગેટ લેવામાં આવ્યો હતો। ત્યારે ધાર્મિક પ્રસંગે બ્લડ આપવાની એક ઉત્તમ પહેલ કરનાર લાખવડ ગામના લોકો દ્વારા બ્લડ આપી અને લોકોને નવું જીવન મળી શકે તેવી ભાવના સાથે અનોખો કાર્યક્રમ યોજ્યો હતો। શ્રી 64 જોગણી માતાજીનો દશાબ્દી મહોત્સવ હોવાથી જે 6, 7 અને 8 3 દિવસનો ખૂબ મોટો પ્રસંગ છે લાખવડ ગામે। અને અમે 6 તારીખ એટલે કે આ પ્રથમ દિવસે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ। એમાં અમે એવો ટાર્ગેટ લીધેલો કે 125 બોટલો આપણે એકત્રિત કરીશું, તો અમે એકદમ નજીક છીએ। 120 બોટલનું અમારું એકત્રિત થઈ ગયેલ છે। તેથી લાખવડ ગામનો અને મહેસાણાવાસીઓ જાયન્ટ્સ ગ્રુપ બધાનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર। કેવા કાર્યક્રમો યોજાયા? આજે પ્રથમ દિવસે બ્લડ કેમ્પ ડોનેશનનું છે। આજે સાંજે ડાયરાનું આયોજન કરેલું છે અને આવતીકાલે રાત્રે રાસ ગરબાનું આયોજન કરેલું છે અને પરમ દિવસે શોભાયાત્રા છે સવારે અને પછી આખો દિવસ યજ્ઞ છે। આજનો બ્લડ કેમ્પ કરવાનું મુખ્ય ઉદ્દેશ શું? મુખ્ય ઉદ્દેશ એવું કે આજે જે તે ટાઈમે એક નક્કી કરેલું કે આ સારું કામ કરવું છે આપણે બ્લડ, અને બ્લડની અછત છે આજના સમયમાં, એટલે લોકોને જાગૃત બી થાય કે ભાઈ બ્લડ ડોનેશન કરવાથી ને અછત ઓછી થાય, એના માટે આ આયોજન કરેલું। મારું નામ મહેતા વર્ષાબેન છે। આજે જોગણીયા માતાનો દશાબ્દી મહોત્સવમાં બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે। તેમાં મેં બ્લડ આપ્યું છે। જે મહિલાઓ સક્ષમ હોય, આપી શકે એવા હોય, એમને બ્લડ આપવું જોઈએ। સુરતના હજીરામાં બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ હતી। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ત્યારે ડમ્પર ચાલકની બેદરકારીના કારણે અકસ્માત બન્યો હોય। ફૂલ સ્પીડમાં ડમ્પર આવતું હતું, દરમિયાન આ અકસ્માતની ઘટના બનવા પામી હતી। હજીરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી દીધી છે। આ અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે, જ્યારે 30 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। સુરતના હજીરા વિસ્તારની આ ઘટના હોય। ડમ્પર અને એએમએનએસ બસની વચ્ચે અકસ્માત સર્જાયો હતો। બસમાં 50થી વધુ લોકો સવાર હતા, જેમાં 8 જેટલી 108 મારફતે અને ખાનગી એમ્બ્યુલન્સથી ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। બસ અને ડમ્પર બંને પલટી મારી ગયા હતા। રાજ્યસભામાં વિપક્ષી દળોએ અમેરિકાથી ભારતીય ઇમિગ્રેન્ટ્સને પરત આવવા અને પ્રયાગરાજ મહાકુંભની ઘટના સહિત અનેક મુદ્દાઓ પર હંગામો કર્યો હતો। કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ સરકાર પાસે આ મુદ્દાઓ પર જવાબ માંગ્યો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી। ત્યારબાદ 2 વાગ્યે કાર્યવાહી શરૂ થયા બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાથી પરત આવેલા ભારતીય નાગરિકોના મુદ્દે સંસદમાં નિવેદન આપ્યું છે। વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં કહ્યું કે દેશ નિકાલની પ્રક્રિયા નવી નથી, વર્ષોથી આવું ચાલતું આવે છે। જયશંકરે 2009થી દેશ નિકાલ કરાયેલા ભારતીયોની સંપૂર્ણ યાદી ગૃહમાં રજૂ કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ બાદ હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લગાવશે કુંભ મેળામાં આસ્થાની ડૂબકી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે 7મી ફેબ્રુઆરીએ જશે। બપોરે 12:30 કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે। આ પૂર્વે તેઓ સવારે 9:30 કલાકે પ્રયાગરાજ પહોંચી અને બડે હનુમાનજી મંદિરના દર્શન પૂજન પણ કરશે। તેઓ પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત પણ કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ।